રાજકોટના નામાંકિત આરકે ગ્રુપ બિલ્ડર દ્વારા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બાલાજી હોલ સામે આરકે પ્રાઇમ 2 બિલ્ડિંગના ઓફિસ ધારકોએ પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ ગુનો ન નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે। આ સમગ્ર મામલે કોર્ટ દ્વારા પોલીસ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી ફ્રોડ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરકે પ્રાઇમ 2 માં ઓફિસ પરચેસ કરેલી છે। હવે પરચેસ કરી ત્યારે અમને પાર્કિંગ બાબતે પૂરેપૂરું આપ્યું હતું કે તમે પાર્કિંગ આપણે પૂરું છે અને તમે પાર્કિંગ કરી શકો છો, જગ્યા પૂરી ફાળવવામાં આવેલી છે। અમે જ્યારે પરચેસ કરીને અહીંયા શિફ્ટ થયા ત્યારે અમે નીચે ગાડી લઈને જઈએ છીએ, અમને રોકવામાં આવે છે કે તમે વેચાણથી પાર્કિંગ ખરીદો તો જ તમે ગાડી મૂકી શકો છો, અને વેચાણ માટે અમારી પાસે 2.5 લાખ રૂપિયા માંગવામાં આવે છે। એની સામે અમને 2500 રૂપિયાની જ પહોંચ ફાળવે છે, બીજા પૈસા એ અમની પહોંચ અમને પ્રોવાઈડ કરતા નથી। એમાં અદાલતે માલવીયાનગર પોલીસ સ્ટેશનને તપાસ કરવાનું કહ્યું અને તપાસનો નીલ રિપોર્ટ સબમિટ થઈ ગયો કે ખરેખર જે ફરિયાદ કરવામાં આવી છે એવું કંઈ નથી, અને એ રિપોર્ટ સ્વીકારાઈ ગયો। પછી આજે કહેવામાં એમ આવ્યું છે કે એના પર પાછી અદાલતમાં રજૂઆત થઈ છે, પણ એની કોપી અમને મળી નથી, અને મારા જાણવા પ્રમાણે ફરિયાદ થઈ છે કે નથી થઈ એ વિશે ગ્રુપ પોતે જ્ઞાત નથી અત્યારે, એટલે એના પર કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી।